ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે ગણાતી 25 જૂન 1975ની કટોકટી લાગુ થયાને 51 વર્ષ પૂર્ણ થતા ભરૂચ ખાતે તપોવન આશ્રમમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 જૂન 1975ના રોજ દેશમાં લાગુ કરાયેલી કટોકટીના 51 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન વક્તાએ કટોકટીના સમયગાળાને ભારતીય લોકશાહી માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સમય દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકતાંત્રિક અધિકારો અને બંધારણીય મૂલ્યો પર ગંભીર પ્રહાર થયા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 25 જૂન એટલે સંવિધાન હત્યા દિવસ। 25 જૂન 1975ના રોજ એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા। એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડોક્ટર મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડીસજી અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા। વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો। પ્રેસની વીજળી પણ કાપી નાખી। ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો। એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી। સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો। પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977માં ચૂંટણી થઈ। 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા। એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।